વાલિયા તાલુકાની યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર રિક્ષા ચાલકને 10 વર્ષની સજા અંકલેશ્વર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. બનાવની વિગતો અનુસાર 2018માં વાલિયા તાલુકાના અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ એક ગામની રિક્ષા ચાલકે ગામની યુવતીને રિક્ષામાં બેસાડી હતી અને ગુજરાત ગાડિયન કંપની નજીક રોડ સાઇડમાં અંદર ભાગમાં ઝાડીમાં લઈ જઈને તેના પર મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીને ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, કોઈને કહેશે તો તેના મા બાપને મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે બાબત યુવતી અંતે પરિવારની સહમતિથી વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મી રિક્ષા ચાલક સોમા રમેશ વસાવાની ધરપકડ કરી હતી અને સાંયોગિક પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જે કોર્ટ અંકલેશ્વર એડિશનલ સેશન જજ વી. જે કલોત્રાની કોર્ટમાં ચાલી ગયો હતો. ત્યાં મદદનીશ સરકારી વકીલ જીગર બી પંચાલ દ્વારા 20 જેટલા દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ તથા 19 શાહેદોની ઉલટ તપાસ કરી ધારદાર દલીલ કરી હતી, જે દલીલ ગ્રાહ્ય રાખી મહે એડિશનલ સેશન જજ વી. જે કલોત્રા આરોપી સોમા રમેશ વસાવાને તકસીરવાર ઠેરવી 10 વર્ષની કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો. 2018માં બનેલી લાલબત્તી સમાન કિસ્સામાં નરાધમ રિક્ષા ચાલકના અધ્યમ કૃત્ય બાદ યુવતીને 8 વર્ષે ન્યાય મળતા રાહત અનુભવી હતી. વાલિયા તાલુકાના એક ગામની યુવતી ઉપર ગુજરાત ગાર્ડિયન કંપની પાસે ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ કરી તેના શરીરે ઈજાઓ કરી અને આ વાતની જાણ જો કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી વિજય કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સોમાભાઈ વસાવાને ઇપીકોની કલમ 376ના ગુનાના કામે 10 વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ કરેલ છે.